જય માં મેલડી, જય ભીમ. આ અમુક બાવાઓને અને સાધુઓને આને બાવા ગણવા કે સાધુ ગણવા એ કાંઈ ખબર નથી પડતી. હે બીજાનો ને ત્રીજાનો વિરોધ કરે ને હું સમાધાન કરે એને હું અડી જાઈશ ને આમ અડી જાય ને એટલે હું કાંઈ અમને હલકીના પેટને કોક સમજતા છે. હે હું સાસા સનાતની સહીન આમ સહીન તેમ સહીન સર્વે સમાજને છે. સંત હોય ને સંત એને કોઈનો વિરોધ ન હોય. હું તો એમ કહું સંત હોય ને એનો કોઈનો વિરોધ ન હોય. જે સંત ન હોય ને એને વિરોધ હોય. બરાબર? તો પછી સંત નતું બનવું, સંસારીમાં રહેવું તું. હે સંડાસ બાથરૂમ પડખે હોય. હા અને સાસા સનાતની સર્વે સમાજને સરખો સમજે ને એ સાસા સનાતની. હે અંદર કરાવવા છે ને આ કરાવવું છે ને અમે અડી જઈશું ને એટલે અડી જાવ ને કઈ આ જીવન થોડા રહેવાના. હે તારો કોઈ ગુનો કરી દીધો છે? હાલી મળ્યા છે તે આવા બાવાન હવે આપણે ઈ નામ ન દે ને જ્યાં લગન આપણે કોઈનું નામ નથી દેવું. આમાં કયો બાવો છે એ તમે કહી દેજો. હે હાલી મળ્યા છે તો હા જેમ આ જીવન હવે તારે એમ ના એટલી બધી તાકાત હોય સાચા છંદ હોય તો ભગવાનને કયો ને. હે દાદાને કયો કે મને કાંઈક કરી દે કાંઈક થઈ જાય તો સાચા સનાતની કહેવાય, તો ભગવાધારી કહેવાય. બાકી પોલીસ સ્ટેશનના બગીચા ચડાવો ને પછી કેસ કરો ને એમાં અંદર કરો એમાં કઈ હારામણાના દીકરા ન ગણાવ કોઈ. હે એમાં કોઈ હારામણાના દીકરા ન ગણાય. જે સાચા સનાતની હોય ને એ કોઈનો વિરોધ ન કરે એવી રીતના. સમજાઈ ગયું? હા બધાને હરકા સમજે. આને તો બસ પોતાની મરજીથી હાલવું છે. અને આચા સનાતની એટલી બધી તાકાત હોય જો આચો ભગવાન ગુરુની પારો ગળાની માલપા પહેરેલો હોય ને તો કાક કરવાનું કે તને એમ નામ જ પાડી દઉં હું આચો ચાદુ. બાકી તો બાવા આવા ભાખંડી બોલ્યા જ કરે. હા જે ખાવું છે હવા ઊંડો જવું છે બાથરૂમ ને વળી પાછા હવે તમે તમારું કરી ખાવ ની બીજાનો વિરોધ કરતા છે ને હાલી મળ્યા છે એમ નામ બાવાઓ. હે હું તો બોલે આચો સનાતની હોય ને એ કોઈનો વિરોધ ન કરે. અને બકરા કાપવાની તો વાત દૂર રહી, બકરા તો કાપવા નહીં દઉં મારી મેલડીના નામ ઉપર. હે હા બકરા તો કાપવા નહીં દઉં. અને મેલડી કાક જો જરાક ખાઈ બતાવે ને તો હકુભાઈ એનું માથું દઈ દે. બાકી બકરા કાપવા વાળાની ભેગા રહે એમાં હોય હું.